બધાએ સાંભળ્યું જ હશે કે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે। આ ભજનમાં વાત મોતની થઈ રહી છે। મરવાનું તો એક દિવસ બધાને જ છે, પણ મોત કેવી રીતે આવશે તે કોઈને ખબર નથી। આવું એટલા માટે કહી રહ્યા છીએ કે રાજકોટથી એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં માત્ર 14 વર્ષનો બાળક શેરીમાં ક્રિકેટ રમી રહ્યો હતો। અચાનક જ ઢળી પડ્યો અને બાળકનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। અનેક કિસ્સાઓ છે કે જેમાં નાની ઉંમરે જ બાળકોના મોત થઈ રહ્યા છે। બાળકો રમતા હોય, કોઈ એક્ટિવિટી કરતા હોય કે પછી એક્સરસાઇઝ કે જિમિંગ કરતી વખતે પણ તેઓના મૃત્યુ થયા હોવાનો જે આ બનાવ છે પહેલો બનાવ નથી, અગાઉ પણ ઘણા બનાવો બની ચૂક્યા છે, જેમાં મુખ્યત્વે કારણ જો રહ્યું હોય તો એ હાર્ટ એટેકનું રહ્યું છે। અહીંયા પણ રાજકોટનો આ કિસ્સો કંઈક આવો જ છે। માત્ર 14 વર્ષનો નાનકડું બાળક જે શેરીમાં ક્રિકેટ રમતું હતું અને અચાનક જ ઢળી પડ્યું અને જોવામાં આવ્યું તો તે બાળકનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું હતું। આ પ્રકારના ઘણા કિસ્સાઓ અગાઉ સામે આવી ચૂક્યા છે, જેમાં મોતનું કારણ અને ખાસ કરીને નાની ઉંમરે મોતનું કારણ વધુમાં હાર્ટ એટેક જ હોવાનું સામે આવ્યું છે। બાળકની વાત થઈ રહી છે તે વાવડી વિસ્તારમાં ક્રિકેટ રમી રહ્યો હતો। અચાનક જ ઢળી પડતા તેમનું મૃત્યુ થયું, જેમને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે। તો જે ચોક્કસ કારણ છે તો એના બાદ જ ખબર પડશે, પણ અત્યારે એમનું હાર્ટ એટેકથી મૃત્યુ થવું હોવાનું મનાઈ રહ્યું છે। સાથે જ હાર્ટ એટેકના લક્ષણોની વાત કરીએ તો વારંવાર થાકી જવું, શ્વાસ લેવામાં તકલીફ થવી, હાથ પગમાં સોજા આવવા કે પછી પરસેવો થવો કે ગભરાટ કે અકળામણ થવી, આ બધા જે કારણો છે એ હાર્ટ એટેકના કારણો છે, લક્ષણો છે। તો જો તમને આમાંથી કોઈ પણ એવા લક્ષણો દેખાય, વારંવાર તમે થાકી જતા હોય કે આ પ્રકારના કોઈ પણ લક્ષણો તમને દેખાતા હોય તો બેદરકારી નહીં રાખીને તાત્કાલિક જ તમારા નજીકના ફેમિલી ડૉક્ટરનો સંપર્ક કરવો। નમસ્કાર।